એસબી ઓટવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જો હોન્ડાઈ કંપનીની i10 કાર જોઈ રહ્યા છો, તેના મોડલની વાત કરું તો 2010ના મોડલની આ કાર છે। આખી બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે। કારની એન્જિન લાઇન પણ સારી એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી જ ફ્રેશ કન્ડિશનમાં। કારના 4 ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી ટીપટોપ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને હોન્ડાઈ કંપનીની i10 કાર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 1,80,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર ખેરાલુ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે જે સુઝુકી કંપની અલ્ટો LXi કાર જોઈ રહ્યા છો, તેના મોડલની વાત કરું તો 2006ના મોડલની આ કાર છે। આખી બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી જ ફ્રેશ કન્ડિશન। કારની એન્જિન લાઇન પણ સારી એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી જ ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે। CNG પ્લસ પેટ્રોલ, આખી બેસ્ટ કન્ડિશન। કારના 4 ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી ન્યૂ કન્ડિશનમાં, જાજી ચલાવેલી નથી એવું પણ માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી જ કમ્પ્લીટ કન્ડિશનમાં જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સુઝુકી કંપનીની અલ્ટો LXi કાર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 1,10,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર આણંદ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે જે મેસી ટ્રેક્ટર જોયા છો, મેસી 1035 Di મહાશક્તિ, તેના મોડલની વાત કરું તો 2018ના મોડલમાં ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પાવર સ્ટેરિંગ આખું બેસ્ટ કન્ડિશન, આખું ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કંપની કલર, કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 1035 Di ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 3,85,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર રિયલ ટ્રેક્ટર ગોંડલ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે જે મેસી ટ્રેક્ટર જોયા છો, મેસી 7250 Di, તેના મોડલની વાત કરું તો 2014ના મોડલમાં ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન। પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર આખું બેસ્ટ કન્ડિશનમાં। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું ન્યૂ કન્ડિશન, વાયરિંગ પણ આખું ચાલુ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 3,50,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે
અને જોવા મળશે પ્રોપર વિંછિયા તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.